જો ભાઈ તમે બધા પવન સખીની હવા ખાઈ લીધી હોય તો રામ રામ ભાઈ સભી કહો વેલકમ ટુ અનધર વ્લોગ. રક્ષાબંધન હતી એટલે આપણે એક દી અગાઉ વસ્તે ઘરે આવી ગયા હતા. ઘરે આવીને સવારમાં એટલે નાઈ ધોઈને ફ્રેશ થઈને થઈ ગયો તૈયાર ને આવી ગયો સીધો હનુમાન મંદિરે દર્શન કરવા માટે. દર્શન કરીને આવી ગયો ગામમાં, કારણ કે આપણે હમણાં ભાઈ મહિના દિવસે આવ્યા એટલે થોડું ઘણું કામ હોય એટલે બતાવવાનું હતું. કોલેજના કાગળિયો ઝેરોક્ષ કરવાના હતા ને બીજું બધું કામ હતું એ લઈ લીધું ને પછી પાછો ભાઈ બનાર નીકળી ગયો એક માતાજીના દર્શન કરવા માટે. જે ભાઈ તમે આ બધી પવન સખી જોઈ રહ્યો છો ને, થોડાક ટાઈમ પહેલા આ ગામમાં એક પણ પવન સખી નહોતી ને હાલમાં તમે જોવો તો તમને એમ થાય ઓહો એટલી બધી પવન સખી કઈ રીતે થોડાક ટાઈમમાં આ ગામમાં જોવો ભાઈ બધા મકાન બેલાના જ બનેલા છે. હમણાં પોગ્યા ને ભાઈ પછી હાવ શાંતિ જેખું વાતાવરણ, નહીં કઈ ઘોંઘાટ બોંઘાટ નહીં ને વાતાવરણ સારું હતું ને પવને સારો આવતો. એ થોડું ઘણું વાતાવરણ સારું હતું એટલે મેં કીધું થોડીક વાર ઉભા રહી ગાડી આંખી તો પવન તો આવે જ છે પણ આમના પવન આવે ને એ મજા આવે. વરસાદ આવેલો હતો એટલે ભાઈ તમે જુઓ આખું તળાવ ભરાઈ ગયેલું હતું. આ છે રાંદેલમાનું મંદિર. આ ભાઈ તમે જગ્યા જોવો છો ને, જયારે રાંદેલમાના મેળા હોય ને તમને જરી કઈ જગ્યા ન જોવા મળે એટલી બધી ગળતી. મંદિરે પોગીને શાંતિથી દર્શન કરી લીધા ને ભાઈ એ ટાઈમમાં રાંદેલમાનો મેળો હોય તમે આવો ને તો મંદિરમાં દર્શન કરવાની જગ્યા ન એટલી બધી ગળતી હોય. મંદિરે દર્શન કરીને થોડી ઘણી વાર બેઠા ને પછી પાછા નીકળી ગયા આપણે ઘરે જવા માટે. વરસાદ આવેલો હતો ને ભાઈ અહીંયા એટલે બધું લીલું સમ હતું એટલે થોડી ઘણી ઓર મજા આવી ગઈ. 4:30 થઈ ગયા એટલે ભાઈબંધનો ફોન આવી જ જાય, ક્યાં છો? મેચના ગ્રાઉન્ડે પોગો હાલો એટલે પોગવું જ પડે.